નમસ્કાર મિત્રો, હું છું મયુર પરીખ. શું મુસ્લિમ મતદારો એ હવે વિજયની ગેરંટી બિલકુલ રહ્યા નથી? આ પ્રશ્ન આજે એટલે કારણ કે પશ્ચિમ બંગાળની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એમાં અનેક એવી સીટો છે જેમાં માઇનોરિટીની સંખ્યા નોંધપાત્ર છે અથવા ઘણી વધારે છે અને ત્યાં ભાજપ જીતી ગયું છે. એટલે અત્યાર સુધી જે કહેવામાં આવતું હતું કે જ્યાં માઇનોરિટીની સીટ વધારે છે ત્યાં ભાજપ નહીં જીતી શકે, તૃણમૂલ જીતશે, એ વાતનો છેદ ઉડી ગયો છે. આપણે થોડી આંકડાકીય વાત કરીએ. કુલ મળીને પશ્ચિમ બંગાળમાં 146 વિધાનસભાની એવી સીટો છે જ્યાં મુસ્લિમ મતદાતાઓ 25% કરતાં વધારે છે. આ 146 સીટમાંથી 66 સીટ ભાજપ જીતી ગયું અને 73 સીટ તૃણમૂલ કોંગ્રેસ આ વિસ્તારમાં જીત્યું છે. જો કયો વિસ્તાર છે એની વાત કરીએ તો જંગીપુર, મુર્શિદાબાદ, નવગ્રામ, બડઝાર, માનિકચક, કરણદીઘી, હેમતાબાદ આ એવા વિસ્તાર છે કે જેમાં સંપૂર્ણ રીતે માઇનોરિટી મતદાતાઓનો દબદબો હતો અને તેમણે મોટા પ્રમાણમાં વોટિંગ કર્યું. એટલે એવું માનવામાં આવતું હતું કે તૃણમૂલ કોંગ્રેસ તો અહીંયા નક્કી જ જીતી જશે, કારણ કે આ વિસ્તારમાં જ્યારે ગત સમયે ચૂંટણી થઈ હતી ત્યારે ભાજપ આટલી સીટ નહોતું જીત્યું, માત્ર 16 સીટ જીત્યું હતું. 1, 6, 16 અને આ ચૂંટણીમાં કુલ સીટ જીત્યું છે 66. એટલે 16 અને 66 વચ્ચે 50 સીટોનો અંતર છે. આનાથી પણ વધારે એક ચોંકાવનારી વાત મિત્રો એવી છે કે લગભગ 17 સીટો એવી છે જ્યાં 40%થી વધારે મુસ્લિમ મતદાતા છે અને આ જગ્યાએ પણ ભાજપ ચૂંટણી જીતી ગયું. એટલે કહેવાનો મતલબ બહુ ક્લિયર છે કે માઇનોરિટી હવે ભાજપને ચૂંટણી હરાવી શકતી નથી, અથવા જે પાર્ટી માઇનોરિટીના શરણે જઈને ચૂંટણી જીતવાના સપના જુએ છે એમણે માઇનોરિટી સીટ જીતાડી શકતી નથી. તેમણે હવે બહુમતી એટલે અલ્પસંખ્યક નહીં, બહુમતના વોટની સખત જરૂરત છે. પશ્ચિમ બંગાળના પરિણામો જે રીતે આવ્યા છે અને તેના આંકડાઓ હવે જે વિગતવાર રીતે હાથમાં આવી રહ્યા છે તે ઘણી ચોંકાવનારી બાબતો રજૂ કરે છે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રોને શેર કરો અને અમારી ચેનલને ફોલો કરવાનું ન ભૂલો. ખૂબ ખૂબ આભાર.